કોંગ્રેસના ત્રણ મોટા નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર અને મુળુ કુંડારિયા ગત રોજ રાજીનામું આપ્યા બાદ આજે એક જ દિવસમાં ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. તો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે CR પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. તો બપોરે 12:29 મુહૂર્તમાં CR પાટીલે ત્રણેય લોકોને કેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ગત રોજ 4 માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું. ત્યારે કમલમ ખાતે તેમણે કેસરિયા કર્યા છે. તો બીજી બાજુ મુળુ કુંડારિયાએ પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભાજપનો ખેસ ટોપી પહેરાવીને વિધિવત રીતે સ્વાગત કર્યું. ગતરોજ 4 માર્ચે 2024 અંબરીશ ડેરની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી. તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે કોન્ફરન્સ કરી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ ડેર રાજીનામું આપે એ પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કમલમ ખાતે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. બીજી બાજુ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કેસરિયા કર્યા હતા. લોકસભા ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસના ટોચના નેતાઓનું ભાજપમાં આગમન થવાનું ચાલુ થઈ ગયું છે. કોંગ્રેસ છોડનારા પૂર્વ તથા વર્તમાન ધારાસભ્યોએ ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાવા આવ્યા. બીજી કેડરના કોંગ્રેસના નેતાઓ પણ ભાજપ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. બીજી કેડરના નેતાઓને ક્યાંક ને ક્યાંક સમાવવાની લાલચ આપી રહ્યા હોવાની વાતો પણ બહાર આવી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જ સમગ્ર ઓપરેશન હાથ ધરી રહ્યા છે. 7મી તારીખે મોટા પાયે ભાજપમાં જોડાવા ઈચ્છુક લોકોને ભાજપનો ખેસ પહેરાવવાનો કાર્યક્રમ યોજાવાનો હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે કોંગ્રેસને રામ રામ કરી દીધા. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા. આ બંને નેતા જ્યારે જાન્યુઆરીમાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકાર્યું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. પાર્ટી જે કોઈ જવાબદારી સોંપશે નાના કાર્યકર્તા બીજી ચૂંટણી થાય તો ચોક્કસ પ્રમાણે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે આગળ વધીશ. જણાવેલું છું. થેન્ક યુ.